જલપન સર, જાણવામાં આવ્યું છે તમે ડબલ એ ડી એડિક્શન સેન્ટર સ્ટાર્ટ કર્યું છે. એના વિશે માહિતી આપશો? ચોક્કસ. છેલ્લા દોઢેક મહિનાથી અમે માઇન્ડ કેર હોસ્પિટલ ખાતે જ ડબલ ડી એડિક્શન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સ્ટાર્ટ કરેલ છે. એમાં અમારી આખી ટીમ છે જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આખી ટીમનો હોલિસ્ટિક એપ્રોચ છે. એ રીતથી ટૂંકમાં દવાઓ અને સાયકોથેરાપી છે, ઓક્યુપેશન થેરાપી, રિહેબિલિટેશન થેરાપીથી બધા પેશન્ટને સારું થાય છે. એડિક્શનમાં જોઈએ તો તમાકુ, માવા, ગુટખા, ચરસ, ગાંજો, ભાંગ, બીડી, સિગરેટ અને કોકેન, હેરોઇન, મોર્ફિન, કોડેન, સિરપ જે ટૂંકમાં ખોરાક સિરપ તરીકે ઓળખાય છે, એવા બધા એડિક્શન. અમુક લોકો દુખાવાની અને ઊંઘની ગોળીઓનું સેવન કરતા હોય છે. એ બધા એડિક્શનની અમે સારવાર કરીએ છીએ. અને ખાસ કરીને અત્યારના સમયમાં જોઈએ તો જેન ઝી લોકો, જે લોકો યંગસ્ટર છે, એમાં મોબાઈલ એડિક્શનનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. એ બધા કેસ અમારી પાસે લોટ્સ ઓફ આવે છે અને એમને ટ્રીટમેન્ટથી એમને ઘણો બધો બેનિફિટ મળેલ છે અને ટ્રીટમેન્ટથી રિકવર થઈને બહાર નીકળે છે, એમનું ફ્યુચર સુધરી જાય છે એના પછી. સર, તમારા ડી એડિક્શન સેન્ટર અને બીજા ડી એડિક્શન સેન્ટરમાં શું ડિફરન્સ છે? એકચ્યુઅલી સૌરાષ્ટ્રમાં અને ઇન ગુજરાત, આઉટ ઓફ સૌરાષ્ટ્ર, ઘણા બધા ડી એડિક્શન સેન્ટર છે. પણ એ લોકોની પોલિસી એવી હોય છે કે કન્ટિન્યુઅસ એડમિશન એ લોકોને જરૂરી હોય છે. 3 થી 6 મહિના એડમિટ કરતા હોય છે અને એનો ખર્ચો પણ ઘણો બધો આવતો હોય છે. નો ડાઉટ એ લોકો પણ આ બધી થેરાપી આપતા હોય છે. પણ અત્યારની નવી ટેકનિક અને અમારી ટીમ જે અમે કીધી એ રીતના મેજોરિટી 90% કેસીસમાં અમે ઓપીડી બેઝ ઉપર જ ટ્રીટ કરીએ છીએ એડિક્શન વાળા દર્દીઓને. એટલે રોકાવું નથી પડતું. અને 10% કેસીસ એવા હોય છે કે એમને ડે કેર માટે 1 દિવસ પૂરતા એડમિટ કરવા પડે છે અને સાંજે એમને રજા પણ થઈ જાય છે. એનાથી શું બેનિફિટ થશે કે પેશન્ટ ને વહેલા વ્યસન મુક્તિ પણ થશે અને એમના રિલેટિવ ઉપર પૈસાનું બર્ડન ઘટશે. જેમ કે તમે ડી એડિક્શન સેન્ટરમાં જે બહાર તમે જુઓ તો 3 કે 6 મહિના રોકાવો તો એનો લાખોમાં ખર્ચ થતો હોય છે. અહીંયા તદ્દન તમને સરળ, સાદા, સિમ્પલ ભાવે, વ્યાજબી ભાવે ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે. અને છેલ્લા 1.5 મહિનામાં મેં જોયું છે કે મોબાઈલ એડિક્શનના બાળકો મોર ધેન 100 એટલા લોકોનું એડિક્શન અમે છોડાવેલું છે. અને દારૂ, ગાંજાના કેસ મોર ધેન 300 ઓનલી ઓપીડી બેઝ ઉપર છોડાવેલા છે. વ્યસન મુક્ત કરીને પછી એમના રિલેટિવ ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. આ ડી એડિક્શન સેન્ટર માઇન્ડ કેરની અંદર જ છે? યસ, માઇન્ડ કેર હોસ્પિટલની અંદર જ છે ડી એડિક્શન સેન્ટર. એ જ સરનામું છે. એઝ અ સાયકિયાટ્રિસ્ટ તરીકે હું એમની ટ્રીટમેન્ટ અને થેરાપી કરું છું. અમારા કાઉન્સિલર એમનું કાઉન્સેલિંગ કરતા હોય છે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, રિહેબિલિટેશન થેરાપિસ્ટ ને બધા થેરાપિસ્ટ લોકો એમનો અલગ જે રૂમ છે એમાં એમની થેરાપીઓ લેતા હોય છે. એટલે માઇન્ડ કેર હોસ્પિટલની જે જગ્યા છે ત્યાં ડી એડિક્શન સેન્ટર આવેલું છે. મુલાકાત લેવા અચૂક વિનંતી.